બરોડા ડેરીની ચૂંટણીમાં આજે 13 પૈકી 4 બેઠકો માટે રસાકસી ભર્યું મતદાન થઈ રહ્યું છે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવીજેતપુર ઝોનમાં કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ડેસર બેઠક પર ભાજપના જ બે નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે। ઉલ્લેખનીય છે કે 9 ડિરેક્ટરો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। તો 13 પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થતા હવે 4 ઝોનની ચૂંટણી યોજાઈ રહી છે। રસાકસી ભર્યા માહોલમાં મતદાન થઈ રહ્યું છે। મને પૂરેપૂરો મતદારો પર ભરોસો છે, વિશ્વાસ કેળવેલો છે। મારા મતદારો નિડર થઈ અને મારી સાથે અડીખમ ઊભા રહ્યા છે। 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। બરોડા ડેરીની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ, આ વડોદરાની બરોડા ડેરી માટે આજે જે રીતે મતદાન થઈ રહ્યું છે, ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે આ મતદાન યોજાઈ રહ્યું છે। અંદાજિત 333 જેટલા મતદારો જે છે એ મતદાન કરશે। 4 અલગ અલગ ઝોનમાં જે છે એ મતદાન પ્રક્રિયાઓ ચાલી રહી છે। સૌથી વધારે જે જંગ છે એ ડેસરમાં ભાજપ વર્સિસ ભાજપ વચ્ચેનો ચૂંટણી જંગ છે। સવારથી જ 50% કરતા વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે, એટલે બની શકે કે 3 વાગ્યા સુધીમાં 90%ની 80-90%ની ઉપર આંકડો જઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। 9 બેઠકો અત્યાર સુધી બિનહરીફ થઈ ચૂકી છે, જેમાં હાલના વર્તમાન પ્રમુખ જે છે એ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા અને ઉપપ્રમુખ જે છે ગણપતસિંહ સોલંકી, તેઓ બંને જણા જે છે હાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે। અને હવે આ ચૂંટણી બાદ જોવાનું એ રહેશે કે કોને પ્રમુખ ઉપપ્રમુખ પદનો મેન્ડેટ મળે છે, એટલે એ બાદ જ જે છે પિક્ચર જે છે એ ક્લિયર થશે। અને 3 વાગ્યા સુધી જે મતદાન પ્રક્રિયા ચાલુ રહ્યા બાદ 1 કલાકનો બ્રેક રહેશે। બ્રેક બાદ 4 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને બની શકે છે કે 2 કલાક 3 કલાકની આસપાસ સંપૂર્ણપણે જે છે એ વિજેતા જાહેર થઈ જાય। જી રૂપેશ, કોનું પલડું ભારી લાગી રહ્યું છે અને જીતના કેવા દાવા થઈ રહ્યા છે? જી ચોક્કસ, આમ પણ હાલ ડેરીમાં અત્યાર સુધી 9 બેઠકો બિનહરીફ થઈ, એટલે ભાજપનું બોર્ડ બેઠું છે નક્કી જ છે, કારણ કે જે 9 જીત્યા છે 9 ભાજપના છે। પરંતુ જે વર્તમાન ડેરીના જે ડિરેક્ટર છે કુલદીપસિંહ, તેમને આ વખતે મેન્ડેટ મળ્યો નથી। તેમની જગ્યાએ જે છે એ ભાજપના જ પરંતુ ધારાસભ્ય સાવલીના જે છે કેતન ઇનામદારના અંગત છે સુખપાલસિંહ, તેને મેન્ડેટ મળ્યો છે। એટલે કુલદીપસિંહ જે છે એ કહેવાય કે ભાજપના બીજા ટેકેદારો દ્વારા તેમને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। એટલે એક જ બેઠક માટે કસમકસનો જંગ છે। બાકીની બેઠકો ફરી ભાજપ જ જીતે। 4 બેઠકો જે બાકી છે તો નવાઈ નહીં। જી જી આભાર રૂપેશ।